રાજ્યમાં ખાતરની અછત વચ્ચે કૃષિ મંત્રી અને રાજ્યના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું કે કેન્દ્ર સરકાર યુરિયા ખાતરનો વધારાનો જથ્થો આપશે। અત્યારે ગેરરીતિ કરતી એજન્સીઓ સામે પગલાં લેવાય છે। લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ગેરરીતિ કરનારને સરકાર ક્યારે પણ છોડવા માંગતી નથી। ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે। 4 જેટલા વિક્રેતાઓને સસ્પેન્ડ કર્યા છે અને બીજી તપાસ પણ ચાલી રહી છે। અનિયમિતતા માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે। લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે। આમ તો બિન સિઝનની અંદર આપણી આ વ્યવસ્થા તાલુકા સ્તરીય, જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય એના ઉપર વોચ રાખવાની અને આખું પરીક્ષણ કરવાની આપણી ટીમો હોય છે। પરંતુ આ ખાસ સંજોગોમાં સિઝનની અંદર પણ ઉચ્ચ અધિકારીની કક્ષાએ એના મોનિટરિંગ હેઠળ આ ટીમોને એક્ટિવેટ કરવામાં આવી છે। 54 જેટલી ટીમો વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે અને લગભગ 19 જગ્યાએમાંથી 7 જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ડિસ્ક્રિપન્સીઝ જે જોવા મળી એમાંથી એના પગલાં પણ લીધા છે। ગુજરાત રાજ્યની અંદર એ ખાતરના જથ્થા વધારે ફાળવવાની એ આદરણીય જે માસિક હોય છે, આની જે આપણે ઇન્ડેન મૂકીએ માસિક હોય છે, એ માસિકમાં પણ આપણને ખાતર મળી જશે એવી પૂરતી વ્યવસ્થાઓ થઈ ગઈ છે।